વીજ કંપનીઓની દાદાગીરી સામે ખેડૂતો સાથે થતા અન્યાયને રોકવા માટે સરકારે ખૂબ સારો નિર્ણય લીધો, પરંતુ હજુ પણ કેટલાક લોકો ખેડૂતોને આ નિર્ણયની વિરોધમાં ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે, જેમાં હવે તો મંત્રીજીના ભાઈએ જ ખેડૂતોને જાણે ઉશ્કેરવાનું બીડું હાથમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે અને ખેડૂતોના ખભા પર બંદૂક રાખી ખુદને ભવિષ્યમાં નેતાજી બનવું હોય તેવા તરકટો શરૂ કર્યા છે। ખેડૂતોને કેવી રીતે મંત્રીજીના ભાઈ ઉશ્કેરવાના પ્રયાસ કરી રહ્યા છે, આવો જોઈએ આ રિપોર્ટમાં। જો ખેડૂતો વળતર પૂરું ન મળે અને જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે 108 માં ગાલવા બાપને આમ કઈ ગાલવા હે। આવી જ રીતે ગુજરાતમાં ઘણા લોકો ખેડૂતોને હાથો બનાવીને ભૂતકાળમાં નેતાઓ બની ગયા અને હવે ખેડૂતોનો ભાવ પણ નથી પૂછતા। લાગે છે તે નેતાઓની રેસમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ભાઈ રતિલાલ અમૃતિયા પણ લાગે છે, કારણ કે મોરબીમાં હવે ખેડૂત આંદોલન પાર્ટ 3 શરૂ કરવામાં આવ્યું છે અને તે પણ સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધા પછી। મોરબીના જેતપરમાં જ્યાં આંદોલન સમેટાઈ જવું જોઈતું હતું, ત્યાં હવે આંદોલનને વધુ ઉગ્ર અને રાજ્યવ્યાપી બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે અને તેમાં પણ મુખ્ય ભૂમિકા મંત્રીજીના ભાઈ રતિલાલ અમૃતિયા નિભાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જેમણે તો વીજપોલ વળતર મુદ્દે મંત્રીઓ અને ધારાસભ્યોને ન કહેવાના શબ્દો કહ્યા। એક પણ અને કોઈ ધમકી કોઈને આપી હોય, કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો। એવો કયો ઘરે ધમકી દેવા વાળો પેદા થયો? અમારા ઘરમાં થાંભલા કરી કે અમે તમારા ઘરમાં નહીં કરી કરવું ને। અને જે આ મિનિસ્ટરો આ જેમાં ધારાસભ્યો બધા મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા। ખબર હોય તો ઘરે આવીને પાણી પીએ, ખબર હે ને, આખો દી તરવ મારીએ, અહીંયા આટો મારી બાજુ હોય ઉલટી કરે। હવે એને ઉલટી તો શું આવે, જબા ફાડવા હે, એટલે નથી મૂકવો। જો ખેડૂતો વળતર પૂરું ન મળે અને જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે 108 માં ગાલવા અને બાપને આમ કઈ ગાલવા હે, હવે કોઈની શરમ નથી રાખવાની। નેતાઓ અને મંત્રીઓ સુધીની વાત તો સમજ્યા, પરંતુ અહીં તો રતિલાલ ભાઈએ સીધા જ કલેક્ટરને થાંભલે બાંધવાની ધમકી આપી દીધી। કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો એના બાપના ખેતર હતા, અમારા બાપના હતા, ઈ તો પકડ્યા હોય અને જો થાંભલે ન બાંધું તો અમુક ત્યાંના પેટનો નહીં। આ ભાષણ એ હકીકતમાં ખેડૂતો બનીને આપતા હોય તો ઠીક છે, બાકી ખેડૂતોને સરકાર અને અધિકારીઓ સામે ખરપિયા લઈને તૂટી પડવાની વાત તો ઉશ્કેરણી જ છે। ભાઈ રતિલાલ, ઈરાદો શું છે તમારો? શું ખેડૂતોનું સરકાર સાથે યુદ્ધ કરાવવું છે? મંત્રીજી તો તમારા ખુદના ભાઈ છે, શું તેને 108 માં મોકલશો? આ ખોખલી અને ઉશ્કેરણીજનક વાતો જ છે। આશા રાખીએ આવી ખોખલી વાતોમાં ખેડૂતો નહીં ફસાય અને કાયદો હાથમાં લેતા પહેલા એકવાર ચોક્કસ વિચારશે। દેવ સનાડિયા, VTV ન્યૂઝ, મોરબી।